આજે આપણે એક એવી પૌરાણિક કથાના ઊંડાણમાં જઈશું જેણે બ્રહ્માંડનું ભવિષ્ય નક્કી કર્યું. આપણે બધા જાણીએ છીએ કે દેવો અને દાનવો વચ્ચે હંમેશા યુદ્ધ ચાલતું આવ્યું છે. પણ આ બધું શરૂ ક્યાંથી થયું? આ બ્રહ્માંડીય યુદ્ધના મૂળ ક્યાં છે? તમને જાણીને નવાઈ લાગશે કે આનો જવાબ કોઈ યુદ્ધના મેદાનમાં નથી, પણ એ છુપાયેલો છે એક માતાની તીવ્ર ઈચ્છાની વાર્તામાં. જી હા, આ વાર્તા છે દિતિની, એક ખૂબ જ શક્તિશાળી સ્ત્રી, પણ એની એક એવી ભૂલ જેણે આખા બ્રહ્માંડની દિશા જ બદલી નાખી. તો ચાલો એક ક્ષણમાં જઈએ. સમય છે સંધ્યાકાળનો. સૂરજ ડૂબી રહ્યો છે. આ એવો સમય છે જ્યારે દિવસ અને રાત એકબીજાને મળે છે, અને કહેવાય છે કે આ સમયે બ્રહ્માંડની શક્તિઓ સૌથી વધુ અસ્થિર હોય છે. અહીંયા છે આપણી વાર્તાની મુખ્ય પાત્ર દિતિ. એ મહાન ઋષિ કશ્યપની પત્ની છે, પણ એના મનમાં સંતાન મેળવવાની એટલી તીવ્ર ઈચ્છા છે જાણે આગ લાગી હોય. જ્યારે એ પોતાની બીજી સૌતોને એમના બાળકો સાથે રમતા જુએ છે, ત્યારે એનું દુઃખ, એની પીડા બસ અસહ્ય બની જાય છે. અને પછી એક દિવસ એની ધીરજ તૂટી ગઈ. એ સીધી પહોંચી ગઈ પોતાના પતિ ઋષિ કશ્યપ પાસે. એ વખતે ઋષિ ગાઢ ધ્યાનમાં હતા, પણ દિતિએ જઈને કહ્યું, આ ઈચ્છા હવે મને અંદરથી કોરી ખાય છે, એવી રીતે જેવી રીતે કોઈ જંગલી હાથી કેળના ઝાડને કચડી નાખે છે. શું તીવ્ર શબ્દો છે, નહીં? હવે ઋષિ કશ્યપ એની પીડાને બરાબર સમજતા હતા, પણ એ માત્ર પતિ નહોતા, એક મહાન તપસ્વી પણ હતા. એ બ્રહ્માંડના એવા નિયમોને પણ જાણતા હતા જે સામાન્ય માણસની સમજની બહાર હોય છે. તેમણે દિતિને કહ્યું કે એ એની ઈચ્છા જરૂર પૂરી કરશે, પણ એમણે કહ્યું બસ થોડીવાર રાહ જોઈ લે. કેમ? કારણ કે એમણે સમજાવ્યું કે આ જે સમય છે, આ સંધ્યાકાળ, એ અત્યંત અશુભ છે. સંતાન પ્રાપ્તિ માટે આનાથી ખરાબ સમય બીજો કોઈ હોય જ ન શકે. અને એમણે એમને નહોતું કહ્યું, એમણે 3 પાક્કા કારણો આપ્યા. પહેલું, કે આ સંધ્યાનો સમય શુદ્ધ નથી, એ સંક્રાંતિ કાળ છે. બીજું, અને આ બહુ ગંભીર વાત હતી, કે આ જ સમયે ભગવાન શિવ પોતાના ભૂત પ્રેતો અને ગણો સાથે પૃથ્વી પર ફરે છે. અને ત્રીજું, સૌથી મહત્વનું, કે જો આ સમય ગર્ભધારણ થયું તો જન્મનાર બાળક દેવ નહીં પણ અસુર બનશે. એમણે દિતિને જે વર્ણન કર્યું એ સાંભળો. એમણે કહ્યું કે આ સમયે તો ભગવાન શિવ ફરે છે, જેમની જટાઓ સ્મશાનની રાખ અને ધુમાડાથી ભૂખરી થઈ ગઈ છે. વિચારો આ કેવું ભયાનક દ્રશ્ય હશે. આ ખાલી વાત નહોતી, આ એક સ્પષ્ટ ચેતવણી હતી. પણ કહેવાય છે ને કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. દિતિની આંખો પર તો જાણે ઈચ્છાનો પટ્ટો બંધાઈ ગયો હતો. એની ઝંખના એટલી પ્રબળ હતી કે એની સામે ઋષિનું જ્ઞાન અને એમણે બતાવેલો ડર બધું જ નકામું ગયું. છેવટે દિતિની જીદ સામે ઋષિ કશ્યપ ઝૂકી ગયા. કદાચ એમને પણ લાગ્યું હશે કે હવે જે થવાનું છે એ થઈને જ રહેશે, અનિયતિ છે. અને ખૂબ જ દુઃખી મને એમણે દિતિની ઈચ્છા પૂરી કરી. પણ જેવું એ કૃત્ય થયું, તરત જ બધું બદલાઈ ગયું. જે ઈચ્છાની આગ હતી એ હવે પછતાવાની ઠંડી રાખ બની ગઈ. જે દિતિ હમણાં સુધી જીદ કરી રહી હતી, એ જ દિતિ હવે ભયથી કાંપી રહી હતી. હવે એને સમજાયું કે એણે કેટલી મોટી ભૂલ કરી દીધી છે. એણે સીધું ભગવાન શિવનું અપમાન કર્યું હતું. એને પોતાના આવનારા સંતાનોના ભવિષ્યની ચિંતા થવા લાગી. એ તરત જ ઋષિ કશ્યપના પગમાં પડી ગઈ અને રક્ષણ માટે આજીજી કરવા લાગી. ઋષિ કશ્યપનું હૃદય પણ દુઃખી હતું, પણ સત્ય તો કહેવું જ પડે. એમણે એ ભયાનક ભવિષ્યવાણી કરી જે એની ભૂલનું પરિણામ હતું. એમણે કહ્યું, તારા ગર્ભમાંથી 2 અત્યંત ક્રૂર પુત્રો જન્મશે, અને એ એવા હશે કે 3 લોકને વારંવાર રડાવશે. એમણે આગળ જે કહ્યું એ તો એનાથી પણ ભયાનક હતું, કે આ પુત્રો નિર્દોષ લોકોને હેરાન કરશે, ધર્મનો નાશ કરશે અને એટલા બધા શક્તિશાળી બની જશે કે એમને રોકવા માટે ખુદ પરમ ભગવાનને પૃથ્વી પર અવતાર લેવો પડશે. અને આ જ 2 પુત્રો આગળ જઈને ઓળખાયા હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુના નામે. આ સાંભળીને તો દિતિ જાણે જીવતે જીવ મરી ગઈ. એનું તો બધું જ લૂંટાઈ ગયું હતું. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ ઘોર અંધકારમાં આશાનું એક નાનકડું કિરણ હજુ બાકી હતું. ઋષિ કશ્યપે જોયું કે દિતિને પોતાની ભૂલનો સાચો પછતાવો છે. એનો પશ્ચાતાપ અને શ્રદ્ધા જોઈને એમનું હૃદય પીકળી ગયો.
અને એના આ સાચા પશ્ચાતાપના કારણે નિયતિના લેખમાં થોડો ફેરફાર થયો. અને પછી ઋષિએ એક બીજી ભવિષ્યવાણી કરી, એક આશાવાળી ભવિષ્યવાણી. એમણે કહ્યું કે તારા આસુરી પુત્ર હિરણ્યકશિપુને ત્યાં એક પુત્ર જન્મશે, એટલે કે તારો પૌત્ર, અને એ ઇતિહાસનો સૌથી મોટો સંત અને ભગવાનનો પરમ ભક્ત બનશે. એનું નામ હશે પ્રહલાદ, અને એની કીર્તિ યુગોના યુગો સુધી ગવાશે. વિચારો દિતિને કેવું લાગ્યું હશે એ જાણીને કે એના જ વંશમાં આવો મહાન આત્મા જન્મ લેવાનો છે. એના જીવમાં જીવ આવ્યો. જે અપરાધનો બોજ એના પર હતો એમાંથી જાણે એને મુક્તિ મળી ગઈ. તો આખી કથા આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. શું એક ક્ષણના આવેશમાં થયેલી ભૂલમાંથી બ્રહ્માંડનો વિનાશ અને દૈવી મુક્તિ બંને એકસાથે જન્મી શકે છે? આ વાર્તા તો એવું જ કહેતી લાગે છે કે કદાચ આપણા સૌથી ખરાબ કર્મોના ફળમાં જ ક્યાંક આપણી સૌથી મોટી આશાનું બીજ પણ છુપાયેલું હોય છે. આપનું સ્વાગત છે. આજે આપણે શ્રીમદ ભાગવતમના પાના ફેરવી રહ્યા છીએ અને તેમાં પણ ત્રીજા સ્કંધના એક એવા અધ્યાય પર નજર કરીશું જેની શરૂઆત જ એક જિજ્ઞાસાથી થાય છે. વિદુરજી મૈત્રેય ઋષિ પાસેથી કથા સાંભળી રહ્યા છે. તેમણે ભગવાન વિષ્ણુના વરાહ અવતાર વિશે જાણ્યું, કેવી રીતે ભગવાને પૃથ્વીને રસાતળમાંથી બહાર કાઢી. પણ એમના મનમાં એક પ્રશ્ન રહી ગયો. અને આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી. આ એવા પ્રશ્નો છે જે કથાના હૃદય સુધી લઈ જાય છે. વિદુરજી જાણે છે કે શું થયું, પણ હવે તેઓ જાણવા માંગે છે કે શા માટે થયું. બરાબર. તેઓ મૈત્રેય ઋષિને પૂછે છે, ઋષિવર, આપણે સાંભળ્યું કે ભગવાને આદિદૈત્ય હિરણ્યાક્ષનો વધ કર્યો, પણ આ સંઘર્ષનું મૂળ શું હતું? હા, એમનો પ્રશ્ન સીધો છે. જ્યારે ભગવાન તો માત્ર પૃથ્વીનો ઉદ્ધાર કરી રહ્યા હતા, ત્યારે આ દૈત્યરાજ સાથે યુદ્ધ કરવાની જરૂર કેમ પડી? આ પ્રશ્ન ભલે સરળ લાગે, પણ એની પાછળ કારણોનું એક આખું જાળું છે જે આપણને સૃષ્ટિના આરંભના સમયમાં લઈ જાય છે. અને મૈત્રેય ઋષિ આ પ્રશ્નથી ખૂબ પ્રસન્ન થાય છે. તેઓ કહે છે કે ભગવાનના અવતારો અને તેમની લીલાઓની કથા જ મનુષ્ય માટે મૃત્યુના બંધનને કાપવાનો માર્ગ છે. તેઓ કહે છે કે આ જ્ઞાન તેમને સીધું બ્રહ્માજી પાસેથી મળ્યું હતું. તો આજે આપણે એ જ પ્રાચીન કથામાં ઊંડા ઉતરીશું, જે આપણને હિરણ્યાક્ષના જન્મના મૂળ કારણ સુધી લઈ જશે. આ વાર્તા એક ભૂલ, પશ્ચાતાપ અને વરદાનની છે. ચાલો તો શરૂ કરીએ. વાર્તાની શરૂઆત થાય છે દક્ષ પ્રજાપતિની પુત્રી દિતિથી, જેઓ મહર્ષિ કશ્યપના પત્ની છે. એક સાંજે જ્યારે દિવસ પૂરો થઈ રહ્યો હતો અને રાતની શરૂઆત થઈ રહી હતી, ત્યારે દિતિના મનમાં સંતાન પ્રાપ્તિની એક અત્યંત તીવ્ર ઈચ્છા જાગી. અહીં સમય એ આખી કથાનો મુખ્ય આધાર છે. એ સંધ્યાકાળ હતો. શાસ્ત્રોમાં આ સમયને ખૂબ જ વિશિષ્ટ માનવામાં આવે છે. કશ્યપ ઋષિ એ સમયે પોતાનું દૈનિક અનુષ્ઠાન એટલે કે અગ્નિહોત્ર પૂર્ણ કરીને અગ્નિશાળામાં પરમાત્માના ધ્યાનમાં લીન હતા. એક મિનિટ, આ અગ્નિહોત્ર શું છે? શું તે માત્ર એક યજ્ઞ છે કે તેનો કોઈ ઊંડો અર્થ છે? જા સાથે પોતાની ચેતનાને જોડવાની એક પ્રક્રિયા છે. તે આત્મશુદ્ધિ અને ધ્યાનનો સમય છે, ભૌતિક ઈચ્છાઓની પૂર્તિનો નહીં. એટલે જ કશ્યપ ઋષિ એ સમયે ધ્યાનમાં હતા. સમજાયું. તો આવા શાંત અને આધ્યાત્મિક વાતાવરણમાં દિતિ પોતાના પતિ પાસે પહોંચે છે અને તેની વિનંતીમાં એક અજબ પ્રકારની વેદના અને ઉતાવળ છે. તે કહે છે, હે વિદ્વાન, કામદેવે મારા પર એવું આક્રમણ કર્યું છે કે મારી હાલત કોઈ જંગલી હાથી દ્વારા કચડાયેલા કેળના ઝાડ જેવી થઈ ગઈ છે. અને એની પાછળ માત્ર કામ વાસના નથી, પણ ઈર્ષ્યા પણ છે. તે પોતાની સાવકી બહેનોને જુએ છે જેમને સંતાનો છે અને તેમના સૌભાગ્યથી તેને પીડા થાય છે. તે કશ્યપ ઋષિને યાદ અપાવે છે કે તેના પિતાએ તેને વર પસંદ કરવાનું કહ્યું હતું, ત્યારે તેણે બીજા કોઈને નહીં પણ કશ્યપ જેવા મહાન ઋષિને પસંદ કર્યા હતા. તે એક રીતે પોતાનો અધિકાર માંગી રહી છે. તે કહે છે કે મહાપુરુષોના શરણે આવેલો કોઈ દુઃખી જીવ ક્યારેય ખાલી હાથે પાછો નથી જતો. તો દિતિની આટલી પીડાદાયક અને ભાવુક વિનંતી પર કશ્યપ ઋષિની શું પ્રતિક્રિયા હતી? શું તેમણે તરત જ હા પાડી દીધી? કશ્યપ ઋષિ તેની પીડાને સમજે છે. તેઓ ખૂબ જ સ્નેહથી જવાબ આપે છે, હે ભીરુ, તું જે ઈચ્છે છે તે હું અવશ્ય પૂર્ણ કરીશ.
તેઓ ગૃહસ્થ જીવનમાં પત્નીના મહત્વને પણ સ્વીકારે છે. તેઓ કહે છે કે પત્નીની મદદથી જ પુરુષ દુર્ગમ સંસાર સાગરને પાર કરી શકે છે. પણ તેઓ એક શરત મૂકે છે. અને એ શરત શું હતી? તેઓ કહે છે, બસ એક મુહૂર્ત માટે રાહ જો. આ સમય યોગ્ય નથી. અને પછી તેઓ જે કારણ આપે છે તે આ કથાનું કેન્દ્રબિંદુ છે. તેઓ કહે છે, આ અત્યંત ભયંકર સમય છે. એશા ઘોરતમાં વેલા. તો આ સમય આટલો બધો ભયંકર કેમ છે? શું તે કોઈ જ્યોતિષીય ગણતરી છે કે પછી તેની પાછળ કોઈ ઊંડું આધ્યાત્મિક કારણ છે? બંને છે. જ્યોતિષની દ્રષ્ટિએ પણ સંધ્યાકાળ સંવેદનશીલ ગણાય છે. પણ અહીં આધ્યાત્મિક કારણ વધુ મહત્વનું છે. કશ્યપ ઋષિ સમજાવે છે કે આ સમયે ભૂતોના નાથ ભગવાન શિવ પોતાના પાર્ષદો અને ગણો સાથે બ્રહ્માંડમાં વિચરણ કરે છે. આ ભૌતિક જગતની ઉર્જા ઓછી થઈ રહી હોય છે અને આધ્યાત્મિક જગતની ઉર્જા પ્રબળ બની રહી હોય છે. તે ભોગનો નહીં પણ યોગનો સમય છે. અને અહીં ભગવાન શિવનું એક અદ્ભુત વર્ણન આવે છે. તે કોઈ મંદિરમાં બિરાજમાન સૌમ્ય મૂર્તિ જેવું નથી, પણ એકદમ અલગ છે. બિલકુલ. કશ્યપ ઋષિ વર્ણન કરે છે કે ભગવાન શિવની જટાઓ શ્મશાનની ભસ્મ અને વાવાઝોડાની ધૂળથી ભૂખરી અને વિખરાયેલી છે. તેમનું શરીર સુવર્ણ જેવું છે, પણ તે પણ ભસ્મથી ઢંકાયેલું છે. તેઓ કોઈના પોતાના નથી, કોઈના પારકા નથી. તેમનું આચરણ ક્યારેક પિશાચ જેવું લાગે છે, પણ ખરેખર તો તે સંપૂર્ણ વૈરાગ્ય અને ભૌતિકતાથી પર હોવાનું પ્રતીક છે. તો કશ્યપ ઋષિ એવું કહેવા માંગતા હતા કે આ સમયે ભગવાન શિવનું અપમાન કરવું એ મોટી ભૂલ ગણાશે. હા, તેઓ કહે છે કે જે દુર્ભાગ્યી અને અજ્ઞાની છે તે જ ભગવાન શિવના આ આત્મરમણ સ્વભાવની મજાક ઉડાવે છે. જ્ઞાનીઓ તો તેમના આ ચરિત્રનું ગાન કરીને અવિદ્યાના બંધનોને તોડે છે. મૂળભૂત રીતે કશ્યપ દિતિને સમજાવી રહ્યા હતા કે તું અત્યારે ભૌતિક સુખ માંગી રહી છે, જ્યારે આ સમય પરમ આધ્યાત્મિક ચેતના સાથે જોડાવાનો છે. આ સમયે કરેલું ગર્ભાધાન અશુભ ફળ આપશે. પણ દિતિની હાલત તો એવી હતી કે તે કંઈ પણ સાંભળવા કે સમજવા તૈયાર નહોતી. બિલકુલ. કામદેવે તેની બુદ્ધિ અને વિવેક પર સંપૂર્ણપણે કબજો કરી લીધો હતો. તેણે બધી શરમ નેવે મૂકી અને એક નિર્લજ્જ સ્ત્રીની જેમ બળજબરીથી કશ્યપ ઋષિના વસ્ત્રો પકડી લીધા. મને અહીં એક પ્રશ્ન થાય છે. કશ્યપ ઋષિ તો મહાન તપસ્વી હતા. તેઓ ઈચ્છાત તો દિતિને શ્રાપ આપી શકત અથવા તેને દૂર કરી શકત, પણ તેમણે એવું ન કર્યું. તેમણે તેની ઈચ્છા પૂરી કરી. શા માટે? આ એક ખૂબ જ ગહેન મુદ્દો છે. ગ્રંથમાં લખ્યું છે કે ઋષિએ પોતાની પત્નીનો આટલો બધો આગ્રહ જોયો અને તેને દૈવની પ્રેરણા એટલે કે ભાગ્યની ઈચ્છા માની. તેમણે દૈવને નમન કર્યું અને એકાંતમાં તેની ઈચ્છા પૂરી કરી. આ આપણને કર્મ, સ્વતંત્ર ઈચ્છા અને નિયતિ વચ્ચેના જટિલ સંબંધ વિશે વિચારવા મજબૂર કરે છે. કદાચ તેઓ જાણતા હતા કે આ ઘટના બનવી નિશ્ચિત છે અને તેના દ્વારા ભવિષ્યમાં કોઈ મોટો હેતુ સિદ્ધ થવાનો છે. અને આ ઘટના પછી તરત જ શું થયું? બંનેની પ્રતિક્રિયામાં જમીન આસમાનનો ફરક હતો. કશ્યપ ઋષિએ તરત જ પવિત્ર જળથી સ્નાન કર્યું, પ્રાણાયામ કર્યા અને સનાતન બ્રહ્મજ્યોતિનું ધ્યાન ધરીને પોતાને શુદ્ધ કર્યા. તેઓ પોતાની દિનચર્યામાં પાછા લાગી ગયા. અને દિતિ? દિતિનો આવેશ જેવો શાંત થયો, તેને તરત જ પોતાની ભૂલનો અહેસાસ થયો. તેનું મન અપાર લજ્જા, અપરાધભાવ અને ભયથી ભરાઈ ગયું. તે સમજી ગઈ કે તેણે એક ભયંકર ભૂલ કરી છે. તે માથું નમાવીને કાંપતા શરીરે કશ્યપ ઋષિ પાસે પાછી આવી. અને તેણે શું કહ્યું? તેના શબ્દોમાં તેનો ડર સ્પષ્ટ દેખાય છે. હા, તે કહે છે, હે બ્રહ્મન, મેં ભૂતોના સ્વામી ભગવાન રુદ્રનો અપરાધ કર્યો છે. કૃપા કરીને એવું કંઈક કરો કે તેઓ મારા આ ગર્ભનો નાશ ન કરે. તે ભગવાન શિવને પ્રણામ કરે છે. તેમને મંગલકારી, ઉગ્ર છતાં કલ્યાણકારી કહીને તેમની કૃપા માટે પ્રાર્થના કરે છે. તેનો આવેશ હવે ભય અને પશ્ચાતાપમાં ફેરવાઈ ગયો હતો. તો જ્યારે કશ્યપ ઋષિ પોતાના સંધ્યાવંદન પૂરા કરીને પાછા ફર્યા, ત્યારે તેમણે પોતાની પત્નીને આ હાલતમાં જોઈ. તેમની શું પ્રતિક્રિયા હતી? તેમણે દિતિના ડર અને પશ્ચાતાપને જોયો અને પછી તેમણે જે ભવિષ્યવાણી કરી તે ભયાનક હતી, પણ તેમાં જ આખી કથાનું રહસ્ય છુપાયેલું હતું. તેમણે કહ્યું, તારું ચિત્ત અશુદ્ધ હતું. તે અયોગ્ય સમય પસંદ કર્યો. તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું.
અને તે દેવાધિદેવ શિવનું અપમાન કર્યું. આ 4 મોટા દોષોને કારણે તારા ગર્ભમાંથી 2 અધમ અને લોહીના તરસ્યા પુત્રો જન્મશે. તેમણે આગળ કહ્યું કે આ બંને પુત્રો ત્રણે લોકને પોતાના અત્યાચારોથી રડાવશે. તેઓ નિર્દોષ અને સાધુ પુરુષોને હેરાન કરશે, સ્ત્રીઓનું અપમાન કરશે અને મહાત્માઓના ક્રોધને આમંત્રણ આપશે. અને તેમનો અંત કેવી રીતે થશે? કશ્યપ ઋષિ કહે છે, અને જ્યારે તેમના પાપનો ઘડો ભરાઈ જશે ત્યારે જગતનું પાલન કરનારા ભગવાન વિષ્ણુ પોતે અવતાર લઈને તેમનો સંહાર કરશે. જેવી રીતે ઇન્દ્ર વજ્રથી પર્વતોના શિખરો તોડી નાખે છે. આટલી ભયાનક ભવિષ્યવાણી સાંભળીને તો કોઈ પણ માતા ભાંગી પડે, પણ દિતિની પ્રતિક્રિયા ખૂબ જ આશ્ચર્યજનક હતી. તેણે એક પ્રકારની રાહત અનુભવી. બરાબર. તેણે કહ્યું, જો મારા પુત્રોનો વધ સ્વયં ભગવાનના સુદર્શન ચક્રધારી હાથોથી થવાનો હોય તો એ ખૂબ જ સારું છે. બસ તેઓ કોઈ બ્રાહ્મણના શ્રાપથી ન મરવા જોઈએ. આ વાક્ય ખૂબ જ ઊંડું છે. હા, મને આ સમજાવો. કોઈ માતા પોતાના પુત્રોના મૃત્યુના સમાચારથી રાહત કેમ અનુભવી શકે? અને બ્રાહ્મણના શ્રાપથી મૃત્યુ પામવામાં અને ભગવાનના હાથે મૃત્યુ પામવામાં શું ફરક છે? આને સમજવા માટે બ્રહ્મદંડ શબ્દને સમજવો પડે. બ્રહ્મદંડ એટલે કોઈ તપસ્વી બ્રાહ્મણ દ્વારા આપવામાં આવેલો શ્રાપ. એવી માન્યતા છે કે બ્રહ્મદંડથી જેનું મૃત્યુ થાય છે તેને નરકમાં પણ શાંતિ મળતી નથી, તેની અધોગતિ થાય છે. પરંતુ જેનું મૃત્યુ સ્વયં ભગવાનના હાથે થાય છે, પછી ભલે તે શત્રુ તરીકે જ કેમ ન હોય, તેને મુક્તિ મળે છે. તે ભગવાનના ધામમાં જાય છે. દિતિને એ વાતની શાંતિ થઈ કે ભલે તેના પુત્રો અધમ હશે પણ તેમની દુર્ગતિ નહીં થાય. તેમને ભગવાનના હાથે મૃત્યુ મળવાથી મોક્ષ મળશે. વાહ, આ તો અદ્ભુત વાત છે. તો પોતાની પત્નીનો આવો પશ્ચાતાપ અને ભગવાનમાં આવી શ્રદ્ધા જોઈને કશ્યપ ઋષિનું હૃદય પીગળી ગયું હશે. ચોક્કસ. તેઓ ખૂબ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, તે જે તત્કાળ પશ્ચાતાપ કર્યો છે, ભગવાનમાં જે અટલ શ્રદ્ધા બતાવી છે અને મારા તથા ભગવાન શિવ પ્રત્યે જે આદર દર્શાવ્યો છે, તેના કારણે હું તને એક વરદાન આપું છું. અને એ વરદાન શું હતું? એ વરદાન હતું એ જ વંશના ભવિષ્ય વિશે. તેમણે કહ્યું, તારા આ 2 પુત્રોમાંથી એકનો પુત્ર એટલે કે તારો પૌત્ર ભગવાનનો પરમ ભક્ત થશે. તેનું શુદ્ધ ચરિત્ર એવું હશે કે લોકો તેનું અનુકરણ કરીને પોતાને પવિત્ર કરશે. તેનું યશ ભગવાનના યશની સાથે ગવાશે. એટલે કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુના વંશમાં ભક્ત પ્રહલાદના જન્મની આ ભવિષ્યવાણી હતી. બિલકુલ. અને કશ્યપ ઋષિએ આવનારા ભક્તના ગુણોનું ખૂબ સુંદર વર્ણન કરે છે. તેઓ કહે છે કે તે મહાભાગવત હશે. અહીં મહાભાગવતનો અર્થ છે ભગવાનનો શ્રેષ્ઠ ભક્ત. તે બીજાની સમૃદ્ધિ જોઈને ખુશ થશે અને બીજાના દુઃખમાં દુઃખી થશે. આખા જગતમાં તેનો કોઈ શત્રુ નહીં હોય. તે જગતનો શોક હરનાર હશે, જેમ ચંદ્ર ઉનાળાની ગરમીને શાંત કરે છે. આ ઉપમા કેટલી સુંદર છે. અને સૌથી મહત્વની વાત કશ્યપ ઋષિ કહે છે કે તે પોતાના હૃદયની અંદર અને પોતાની આંખોની સામે બંને જગ્યાએ ભગવાનના સાક્ષાત દર્શન કરશે. તે ભગવાનના એ સ્વરૂપના દર્શન કરશે જે કમળ જેવા નેત્રોવાળું, સુંદર કુંડળ ધારણ કરેલું અને ભક્તોની ઈચ્છા અનુસાર રૂપ લેનારું છે. આ એક રીતે પ્રહલાદના જીવનમાં નૃસિંહ ભગવાનના પ્રાગત્યનો સંકેત હતો. તો મૈત્રેય ઋષિ કહે છે કે પોતાના પૌત્રના આવા મહાન ભગવત ભક્ત હોવાની વાત સાંભળીને દિતિને અત્યંત આનંદ થયો. અને એ જાણીને કે તેના પુત્રોનો અંત સ્વયં ભગવાનના હાથે થશે, તેનું મન સંપૂર્ણપણે શાંત થઈ ગયું. હા, જે મન થોડા સમય પહેલા કામ અને ઈર્ષ્યાથી સળગી રહ્યું હતું, તે હવે પશ્ચાતાપ, શ્રદ્ધા અને ભવિષ્યની આશાથી શાંત થઈ ગયું. આ કથા આપણને એ જ શીખવે છે. એક ક્ષણનો આવેશ અને અવિવેક બ્રહ્માંડને હલાવી દેનારા અસુરોને જન્મ આપી શકે છે. પણ એ જ ભૂલ પછી થયેલો સાચા હૃદયનો પશ્ચાતાપ અને શ્રદ્ધા એ જ વંશમાં પ્રહલાદ જેવા પરમ ભક્તના જન્મનું કારણ પણ બની શકે છે. હા, તો ખરેખર એક ઊંડી વાત છે. આપણે જે કથા સાંભળી તે માત્ર હિરણ્યાક્ષના જન્મની પૃષ્ઠભૂમિ નથી, પણ કર્મ અને તેના ફળની એક જટિલ ગાથા છે. દિતિની એક ભૂલ જેણે 2 મહાન અસુરોને જન્મ આપ્યો અને તેનો તત્કાળ પશ્ચાતાપ જેણે એક મહાન ભક્તના આગમનનો માર્ગ મોકળો કર્યો. બરાબર. તે દર્શાવે છે કે કોઈ પણ કર્મ સંપૂર્ણપણે ખરાબ કે સારું નથી હોતું. દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા હોય છે
અને તેમાંથી એક નવી શૃંખલા શરૂ થાય છે. દિતિની ભૂલ વિના હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ ન હોત, અને તેમના અત્યાચાર વિના વરાહ અને નૃસિંહ અવતારની જરૂર ન પડત, અને હિરણ્યકશિપુના અત્યાચાર વિના પ્રહલાદની ભક્તિ આટલી પ્રખર રીતે પ્રગટ ન થઈ હોત. બધું એકબીજા સાથે જોડાયેલું છે. આ આખી ચર્ચા આપણા માટે એક વિચાર મૂકી જાય છે. આપણે હંમેશા આપણી ક્રિયાઓને યોગ્ય અને અયોગ્યના ત્રાજવામાં તોલીએ છીએ. પણ શું એ શક્ય છે કે જેને આપણે આપણી સૌથી મોટી ભૂલ માનીએ છીએ તે અજાણતા જ ભવિષ્યમાં કોઈ મહાન કલ્યાણનું કારણ બની શકે? અને શું સાચા હૃદયનો પસ્તાવો ભૂતકાળના કર્મોના ફળને સંપૂર્ણપણે બદલી શકવાની શક્તિ ધરાવે છે? આ પ્રશ્નનો જવાબ કદાચ દરેક વ્યક્તિએ પોતાની અંદર શોધવાનો છે. ચાલો આજે શ્રીમદ ભાગવતમની એક પ્રાચીન કથાના ઊંડાણમાં ઉતરીએ. આ ગ્રંથની શરૂઆત જ એક સવાલથી થાય છે, જે હજારો વર્ષો પહેલા વિદુરે પૂછ્યો હતો. આખી કથા આપણને બતાવે છે કે કેવી રીતે એક નિર્ણય આખા બ્રહ્માંડ પર અસર કરી શકે છે. કથાના કેન્દ્રમાં છે દિતિ. એમને સંતાનની તીવ્ર ઈચ્છા હતી, પણ એમાં ઈર્ષ્યા પણ ભળેલી હતી. દિતિ એવા સમય ઋષિ પાસે પહોંચી જ્યારે એમનું ધ્યાન ફક્ત પરમાત્મામાં કેન્દ્રિત હતું. જુઓ, એક તરફ ઈચ્છાની આગ તો બીજી તરફ ધ્યાનની શાંતિ. આ જ વિરોધાભાસ સંઘર્ષનું કારણ બન્યો. કશ્યપે એની વાત માની, પણ ચેતવી કે થોડી રાહ જો, કારણ કે આ સંધ્યાકાળનો ઘોર સમય હતો. આ એવો સમય હતો જ્યારે ભગવાન શિવ એમના ભૂતગણ સાથે પૃથ્વી પર ફરતા હોય છે. પણ વાસનામાં અંધ દિતિએ એક ના સાંભળી. એણે પોતાની જીદ પૂરી કરાવી. અને એ પછી ઋષિ કશ્યપે એ ભૂલના બ્રહ્માંડીય પરિણામો વિશે જણાવ્યું. એમણે કહ્યું કે 2 ક્રૂર પુત્રો જન્મશે, જે ત્રણેય લોકમાં આતંક મચાવશે અને સ્વયં ભગવાન એમનો વધ કરશે. આ સાંભળીને દિતિને પોતાની ભૂલ સમજાઈ. એણે ખૂબ પસ્તાવો કર્યો અને પોતાના વંશ માટે પ્રાર્થના કરી. દિતિનો સાચો પસ્તાવો જોઈને કશ્યપે એક બીજી આશાભરી ભવિષ્યવાણી પણ કરી. એમણે વચન આપ્યું કે એના જ વંશમાં એક પૌત્ર આખા કુળનું નામ રોશન કરશે. આ પૌત્ર એક મહાન ભક્ત, મહાભાગવત બનશે, જેનું નામ ભગવાનની સાથે લેવાશે. એટલે કે એક જ કુળમાં જન્મશે, પરમ દુષ્ટ અને પરમ ભક્ત. એક તરફ ક્રૂરતા તો બીજી તરફ દયા. આ જાણીને દિતિને ખૂબ શાંતિ થઈ અને એના પુત્રોની ભવિષ્યની મૃત્યુનું દુઃખ પણ ઓછું થઈ ગયું. તો મૂળ સવાલનો જવાબ અહીં મળે છે. આ મહાન યુદ્ધ એક ખોટા સમયે લીધેલા નિર્ણયનું પરિણામ હતું. પણ આ કથા એક મોટો સવાલ છોડી જાય છે. નિયતિ, પસંદગી અને મુક્તિ વચ્ચેનો સંબંધ શું છે?